गुड मॉर्निंग मित्रों। श्री बनासकांठा कड़वा पाटीदार संस्कार मंडल संचालित सायंस कॉलेज पालनपुर में आपનું स्वागत है। मित्रों, नेक्स्ट लेक्चर में मित्रों આપણે अनुचुंबकत्व, प्रतिचुंबकत्व અને લોહચુંબકત્વની ચર્ચા કરી હતી। હવે મિત્રો જોઈશું સંક્રાંતિ તત્વોનો ચુંબકીય ગુણધર્મ કેવો હોય છે એની ચર્ચા કરીશું। તો ચુંબકીય ગુણધર્મ દર્શાવવા માટે હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલ હોવો જોઈએ। તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જો આવેલા હશે તો જ એ પદાર્થની વર્તણૂક ચુંબક તરીકેની હશે અથવા તો ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન થશે। અને ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન થાય તો આવા સંક્રાંતિ તત્વો એ ચુંબકત્વનો ગુણ દર્શાવશે। કેટલાક સંક્રાંતિ તત્વો એવા છે કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા નથી, કે જેમની બાહ્યતમ કક્ષામાં અથવા તો સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા નથી। એવા તત્વોને બાદ કરતા સિવાય તમામ પદાર્થો અનુચુંબકત્વ દર્શાવે, જેમાંથી લોખંડ, કોબાલ્ટ અને નિકલ માં પર્યાપ્ત અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય છે। ઊંચી પરમાણુ સંખ્યા હોય છે, એટલે કે પરમાણુઓની સંખ્યા પણ એમાં વધારે હોય છે અને પરિવર્તન ઘાતાંકનું મૂલ્ય ધન હોય છે। આથી આ જે તત્વો છે એ લોહચુંબકત્વ દર્શાવે છે। સંક્રાંતિ તત્વોમાં ચુંબકીય ચાકમાત્રા ઉદ્ભવવાનું કારણ અગાઉ ચર્ચા થઈ ગઈ છે કે ઇલેક્ટ્રોન એ કક્ષીય ગતિ કરતા હોય, એટલે કે કક્ષામાં પણ ગતિ કરે અને કક્ષામાં ગતિ કરવાની સાથે સાથે આ ઇલેક્ટ્રોન એ પોતાની અક્ષ ઉપર અક્ષીય ગતિ કરતા જોવા મળે છે। સંક્રાંતિ તત્વોના સંયોજનોમાં આ તત્વોની સાથે લિગેન્ડની હાજરી પણ જોવા મળે છે। આમ લિગેન્ડની હાજરી એક આવા સંક્રાંતિ તત્વોમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને રોકે છે। આમ કક્ષીય ગતિ રોકાઈ જતા તેઓ પોતાની અક્ષ ઉપર ફક્ત ચક્રીય ગતિ કરે છે અને અક્ષ ઉપર ગતિને કારણે એક ફલ સ્વરૂપ જ ચુંબકત્વ ઉત્પન્ન થાય છે, જે અન્ય પરમાણુઓનું વિદ્યુતીય ક્ષેત્ર અથવા તો કક્ષીય ગતિના યોગદાનને બિન અસરકારક બનાવી દે છે। તો મિત્રો, કોઈ પણ સંક્રાંતિ તત્વ છે, સંક્રાંતિ તત્વમાંથી જ્યારે સંકીર્ણનું નિર્માણ થાય તો એ વખતે આપણને ખ્યાલ છે કે એમાં લિગેન્ડ જોડાશે। તો લિગેન્ડ જોડાય એટલે એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન સતત ગતિ કરતા હોય, આ ઇલેક્ટ્રોનની ગતિને લિગેન્ડના ઇલેક્ટ્રોન અવરોધે છે। તો એમના લિગેન્ડના ઇલેક્ટ્રોન ગતિને અવરોધતા કક્ષીય ગતિ અને અક્ષીય ગતિને પરિણામે જે ચુંબકત્વ આપણને જોવા મળે છે એ ચુંબકત્વ જોવા મળતું નથી। માત્ર હવે અક્ષીય ગતિને કારણે જે ચુંબકત્વ ઉત્પન્ન થાય છે એ ચુંબકત્વ જોવા મળે છે। તો આ ચુંબકત્વ એક અક્ષીય ગતિને કારણે ઉદ્ભવતું ચુંબકત્વ એક કક્ષીય ગતિને કારણે ઉદ્ભવતા ચુંબકત્વની સરખામણીમાં બિલકુલ નગણ્ય, એટલે ગણી ન શકાય એવું હોય છે અને જે ચુંબકીય ચાકમાત્રાને બિન અસરકારક બનાવે છે। તો આવા સંજોગોમાં ચુંબકીય ચાકમાત્રાની ગણતરી કઈ રીતે કરશું તો સૂત્ર જોઈશું મિત્રો। મ્યુ L + S
इज इक्वल टू अंडर रूट 4s કાઉન્સમાં h+1 પ્લસ l+1. તો આ સમીકરણ એ ચુંબકીય તત્વોની સંપૂર્ણ ચાક માત્રાને પ્રદર્શિત કરે છે, એટલે કે એની કક્ષીય ગતિને કારણે ઉદ્ભવતું ચુંબકીય ચાક માત્રા, અક્ષીય ગતિને કારણે ઉદ્ભવતી ચુંબકીય કુલ ચાક માત્રાનું મૂલ્ય આ સૂત્રની મદદથી આપણે ગણી શકીએ છીએ. સંકીર્ણોમાં કક્ષીય યોગદાન નગણ્ય હોવાથી તેમાં એલનું મૂલ્ય શું થશે? તો l+1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0. તો કક્ષીય ગતિ 0 થઈ જાય છે, માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4s s+1. તો સ્પિન ક્વોન્ટમાંકને લીધે અથવા તો એની અક્ષની આજુબાજુ જે ગતિ કરે છે એ ગતિને લીધે જેટલું ચુંબકીય ચાક માત્રા ઉદ્ભવે છે અથવા તો ચુંબકત્વ ઉદ્ભવે છે એ ચુંબકત્વ એ એના કુલ ચુંબકીય ચાક માત્રા બરાબર થશે. તો S બરાબર n/2 ઇલેક્ટ્રોન જે સ્પિન ક્વોન્ટમાંક અથવા તો સ્પિન ફરશે એની ચાક માત્રા જે છે ચુંબકીય ચાક માત્રા એ એની અક્ષની ગતિને લીધે હશે. તો n/2 મૂકીશું તો મ્યુ s ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અંડર રૂટ n(n+2) બોર મેગ્નેટ્રોન. હવે n બરાબર આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનને લઈશું. તો કોઈ પણ સંક્રાંતિ તત્વ છે તો એ સંક્રાંતિ તત્વમાં જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હશે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર n બરાબરમાં મૂકીશું. તો nની કિંમતને આધારે ચુંબકીય ચાક માત્રાની ગણતરી કરી શકો છો. ઉદાહરણ તરીકે આપણે જોઈશું તો જો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો હોય તો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું મળશે આપણને? અંડર રૂટ 3 બરાબર 1.73 બોર મેગ્નેટ્રોન. આમ સંક્રાંતિ તત્વોના જુદા જુદા આયનોના ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો એ તેના જલયોજિત આયનોના ચુંબકીય ચાક માત્રાના પ્રાયોગિક મૂલ્યોનો ટેબલ તમને આપેલો છે, જે એની સાથે સુસંગત છે. આમ અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે ઉત્પન્ન થયેલ ચુંબકીય ચાક માત્રા તથા સંક્રાંતિ તત્વની પરમાણુ સંખ્યાની વચ્ચે એક જ વક્ર દોરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે mn સુધીનું મ્યુનું મૂલ્ય વધે છે અને ઉચ્ચતમ બને અને ત્યારબાદ ફરીથી મૂલ્ય પાછું ઘટે છે, જે આપ ટેબલમાં જોઈ શકો છો. ટેબલમાં જોશો તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ચુંબકીય ચાક માત્રાના મૂલ્યોની ગણતરી કરીને આપેલા છે. તો એ તત્વોમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે અથવા તો એની ડી કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, એની સાથે સાથે તમને ટેબલમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ગણતરી કરીને આપેલી છે. તો એ સંખ્યા જોશો તો તમને ખ્યાલ આવશે કે સ્કેન્ડિયમથી ઝિંક સુધી જતા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ધીમે ધીમે વધે છે, જે મેંગેનીઝ સુધી મહત્તમ થાય છે, એટલે કે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય છે. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન પછી જ્યારે ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થવાની શરૂઆત થશે અને ધીમે ધીમે ઝિંક સુધી જતા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. તો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો પણ તમને ટેબલમાં આપેલા છે. તો એ મૂલ્યો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એકબીજાથી સુસંગત એટલે નજીકના મૂલ્યો છે. તો આ જે મૂલ્યો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્યો સુસંગત છે, તો આ ચુંબકીય ગુણને આધારે પરમાણુમાં હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા
धातु आयननी ऑक्सिडेशन अवस्था, कोईपण संयोजननी भूमिति तथा धातु लिगेंड बंधनो स्वभाव अने बंध निर्माण में भाग लेनार उपकक्षकोने चुंबकीय चाकमात्रानी गणतरीथी जाणी शकाय छे। तो मित्रों, आ थई संक्रांति धातुना चुंबकीय गुणधर्मनी वात। हवे जोईशुं चुंबकीय गुणधर्म नक्की करवा माटे गोयनी रीत। चुंबकीय गुणधर्म नक्की करवा माटे गोयनु चुंबकीय बेलेन्स जे छे, मैग्नेटिक बेलेन्स, ए उपयोगमां लेवामां आवे छे। आ चुंबकीय तुलानी मददथी जे संयोजनो चुंबकीय गुणधर्म जाणવો होय एने आ तुलामां मूकवामां आवे। आ तुलामां मूक्या पछी जो प्रतिचुंबकीय संयोजन होय तो आ संयोजनमां वजनमा घटाडो जोवा मळे छे। वजनमा थतो घटाडो ए चुंबकीय बळ रेखाओ एकबीजाने अपाकर्षे छे एवुं सूचवे छे। ज्यारे अनुचुंबकीय प्रकृति धरावतुं जे पदार्थ होय एना वजनमा वधारो थाय छे, कारण के चुंबकीय क्षेत्र रेखाओ ए संयोजन पोतानी तरफ आकर्षे छे। आम वजनमा थतो वधारो अने घटाडो एना आधारे આપણે એની ચુંબકીય ચાકમાત્રા અથવા તો કેવા પ્રકારનું ચુંબકત્વ દર્શાવે છે એ નક્કી કરી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો જોઈશું સંક્રાંતિક ધાતુ આયનો અને તેના સંકીર્ણોના ચુંબકીય ગુણધર્મો। तो कोईपण संक्रांति धातु तत्व होय अथवा तो आयनो होय तो आ संक्रांति धातु आयनो अथवा तो एना संकीर्णोने जो चुंबकीय क्षेत्र में मूकवामां आवे तो चुंबकीय क्षेत्र में मूकता तेओ जुदा जुदा प्रकारनी वर्तणूक दर्शावे छे अने आ वर्तणूकने आधारे आवा संयोजनो अनुचुंबकीय गुण दर्शावे छे, प्रतिचुंबकीय गुण दर्शावे छे, लोहचुंबकीय गुण दर्शावे छे, प्रतिलोह चुंबकीय दर्शावे छे के फेरोमेग्नेटिक दर्शावे छे। फेरीमेग्नेटिक एमां जुदा जुदा वर्गोमां विभाजित करी शकाय छे। संक्रांति धातुना संकीर्णो के जेना मध्यस्थ परमाणु आयन एक के एक थी वधु अयुग्मित इलेक्ट्रॉन धरावता होय तो आपने ख्याल है जो अयुग्मित इलेक्ट्रॉन आवेला होय तो एवा अनुचुंबकीय गुणधर्म दर्शावशे। जे संक्रांति मध्यस्थ धातु आयन में एक पण अयुग्मित इलेक्ट्रॉन आवेलो न होय तो ये प्रतिचुंबकीय संयोजन नी माफक वर्ते छे। अनुचुंबकीय गुणधर्म अयुग्मित इलेक्ट्रॉन नी संख्या वधवानी साथे वधे छे। आम कि जेटला संकीर्ण मध्यस्थ परमाणु आयन में जेटला वधु अयुग्मित इलेक्ट्रॉन आवेला हशे तेटલું તેનું ચુંબકત્વ વધારે હશે, જે અનુચુંબકીય ગુણ દર્શાવશે। અને સંકીર્ણ સંયોજન માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જો વધારે હશે તો ચુંબકીય ચાકમાત્રાની કિંમત પણ એટલી ઊંચી હશે। ચુંબકીય ચાકમાત્રાને અગાઉ વાત થઈ ચૂકી છે કે બોર મેગ્નેટોન એકમથી દર્શાવવામાં આવે છે। અનુચુંબકીય સંયોજનની ચાકમાત્રાનું મૂલ્ય નક્કી હોય છે, જ્યારે પ્રતિ ચુંબકીય સંયોજનો માટે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય એ શૂન્ય હોય છે। હવે જોઈશું મિત્રો સંક્રાંતિ ધાતુના સંકીર્ણોનો ચુંબકીય ચાકમાત્રાની ગણતરી માટેના સમીકરણની તારવણી। तो 3D तत्वों संक्रांतिक धातुना संकीर्णों
જેના મધ્યસ્થ ધાતુ આયન ફક્ત ડી કક્ષકમાં એટલે કે 3D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય કક્ષીય ગતિને કારણે મળતી ચુંબકીય ચાકમાત્રા, જેને કક્ષકીય ચુંબકીય ચાકમાત્રા કહે છે, અને સ્પિન એટલે કે ધરી ભ્રમણને કારણે મળતી ચુંબકીય ચાકમાત્રા, જેને સ્પિન ચુંબકીય ચાકમાત્રા કહે છે, ના સરવાળા બરાબર હોય છે. એટલે કે એનું કુલ ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય એ જે તે સંકીર્ણ હોય એ સંકીર્ણની કક્ષકીય અને અક્ષીય ગતિના ચુંબકીય ચાકમાત્રાના મૂલ્ય બરાબર હોય છે. તો સૌથી પહેલા કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય જોઈશું. તો μL પ્લસ √L+1 ઇન્ટુ EH/4πmc જે બોર મેગ્નેટ્રોનનું મૂલ્ય છે. અને એ જ પ્રમાણે સ્પિન ક્વોન્ટમાંક μS પ્લસ ટુ √S+1 EH/4πmc. તો મ્યુ બરાબર કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમાંક પ્લસ સ્પિન કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય. તો મ્યુ બરાબર શું આવશે? કૌંસમાં √L+1 પ્લસ ટુ √S+1 ઇન્ટુ EH/4πmc બંનેમાંથી કોમન નીકળશે. તો √L+1 પ્લસ ટુ √S+1 ઇન્ટુ બોર મેગ્નેટ્રોનનું મૂલ્ય EH/4πmc બરાબર થાય છે. બોર મેગ્નેટ્રોન એ ચુંબકીય ચાકમાત્રાનો એકમ છે અને એક બોર મેગ્નેટ્રોન બરાબર 9.27 × 10⁻21 અર્ગ પ્રતિ કોષ જેટલું મૂલ્ય થાય છે. જ્યાં ઇલેક્ટ્રોન E બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર છે, H બરાબર પ્લાન્ક અચળાંક, M બરાબર ઇલેક્ટ્રોનનું દળ અને E બરાબર પ્રકાશનો વેગ છે. 3D સંક્રાંતિક શ્રેણીના ધાતુ આયનોના કિસ્સામાં જો સ્ફટિક ક્ષેત્ર ન્યુક્લિયસની આસપાસની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગતિને અવરોધે અને તેથી ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે મળતી ચુંબકીય ચાકમાત્રા શૂન્ય થાય. એટલે કે કોઈપણ સંક્રાંતિક ધાતુની બાહ્યતમ કક્ષામાં આવેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની જે અસર છે એ અસર લિગેન્ડ જ્યારે જોડાય, સંક્રાંતિ ધાતુમાંથી સંકીર્ણ બને ત્યારે લિગેન્ડ જોડાય અને આ કક્ષકીય ગતિને અવરોધે છે. આમ કક્ષીય ગતિ જે છે એની એ શૂન્ય થશે. તો 3D શ્રેણીના તત્વોમાંના આયનો કે જેમાં 3D કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એની ચુંબકીય ચાકમાત્રા નીચે મુજબ દર્શાવી શકાય. તો μ = 2 √S+1 બોર મેગ્નેટ્રોન. ચુંબકીય જે કક્ષીય ગતિ છે એમની ચુંબકીય ચાકમાત્રા શૂન્ય થશે, રહેશે અક્ષીય ગતિ. તો અક્ષીય ગતિમાં જેટલું ચુંબકત્વ જોવા મળશે એ એની કુલ ચુંબકીય ચાકમાત્રા જેટલી થશે. તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે એસનું મૂલ્ય +1/2 હોવાથી મ્યુ બરાબર 2 √1/2 ઇન્ટુ 1/2+1 બોર મેગ્નેટ્રોન જેટલું થાય. તો જો 3D શ્રેણીના આયનોમાં 2, 3 અથવા તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય એ મ્યુ ઇફેક્ટિવ તરીકે ઓળખાય છે, જે n અયુગ્મિત ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમાંકનો સરવાળો કરીને મૂકતા મેળવી શકાય છે. હવે સમજી લો એક ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનની કક્ષકીય ચાકમાત્રાનું મૂલ્ય 0 છે. હવે બાકી રહેશે માત્ર અને માત્ર અક્ષીય ગતિ. તો અક્ષીય ગતિમાં એક ઇલેક્ટ્રોન જો +1/2 સ્પિન ધરાવતો હોય તો આવા
સંક્રાંતિ ધાતુ તત્વોમાં 2, 3 કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય અથવા તો n અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય તો n ને +1/2 વડે ગુણી અને એનું જે મૂલ્ય થાય એ મૂલ્ય સૂત્રમાં મૂકી અને મ્યુ ઇફેક્ટિવનું મૂલ્ય ગણી શકાય છે. તો મ્યુ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ 2 √n/2 કૌંસમાં n/2 + 1 ઇન્ટુ બોર મેગ્નેટ્રોન. તો 2 √n+2/4 બોર મેગ્નેટ્રોન જેટલું થાય. તો 4 ને વર્ગમૂળમાંથી બહાર કાઢીશું તો શું આવશે? 2/2 √n+2 બોર મેગ્નેટ્રોન. તો મ્યુ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ √n+2 બોર મેગ્નેટ્રોન. આ મ્યુ ઇફેક્ટિવનું મૂલ્ય ફક્ત અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિન ગતિને કારણે મળતું હોવાથી આ જે મૂલ્ય મળે છે એને ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા કહેવામાં આવે છે, જેને મ્યુ એસ તરીકે દર્શાવવામાં આવે છે. તો મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ √n+2 બોર મેગ્નેટ્રોન. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. તો મ્યુ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ શું થશે? √0 0 + 2 ઇઝ ઇક્વલ ટુ 0 બોર મેગ્નેટ્રોન. મ્યુનું મૂલ્ય 1 હોય તો n બરાબર 1 મૂકીશું તો કિંમત મળશે આપણને √3 1 અથવા તો 1.73 બોર મેગ્નેટ્રોન. જો મ્યુ બરાબર 3 હોય એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હોય તો √3 + 2 √15 બરાબર કિંમત મળશે આપણને 3.87 બોર મેગ્નેટ્રોન. એ જ પ્રમાણે મ્યુ બરાબર 4 અને મ્યુ બરાબર 5 માટેની ગણતરી કરી શકાય. જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું મૂલ્ય વધારે તેમ મ્યુ ઇફેક્ટિવનું મૂલ્ય ઊંચું હશે. હવે વાત કરીશું મિત્રો 3D સંકીર્ણો માટે ચુંબકીય ગુણધર્મની. તો 3D સંક્રાંતિક શ્રેણીના જે ધાતુ તત્વો છે તો સંકીર્ણ મધ્યસ્થ ધાતુ તત્વોમાં મ્યુ ઇફેક્ટિવનું મૂલ્ય એ અયુગ્મિત ઇલેક્ટ્રોન પર આધારિત છે. આમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે એટલું મ્યુ ઇફેક્ટિવનું મૂલ્ય પણ ઊંચું હોય છે, જે આપ ટેબલમાં જોઈ શકો છો. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે, મ્યુ ઇફેક્ટિવની ગણતરીથી મેળવેલું મૂલ્ય આપેલું છે, પ્રાયોગિક રીતે મળેલું મ્યુ ઇફેક્ટિવનું મૂલ્ય પણ આપેલું છે, જેઓ એકબીજા સાથે સુસંગત છે, જે આપ ટેબલમાં જોઈ શકો છો. તો મિત્રો ટેબલ પરથી જોશો તો તમને ખ્યાલ આવશે કે ગણતરીથી નક્કી કરેલા મ્યુ ઇફેક્ટિવના મૂલ્યો એ પ્રાયોગિક રીતે મેળવેલા મ્યુ ઇફેક્ટિવના મૂલ્યો સાથે સુસંગત છે. જે સંકીર્ણ મધ્યસ્થ ધાતુ આયનની 3D કક્ષકોમાં એક કે તેથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય તો તેમના મ્યુ ઇફેક્ટિવના મૂલ્યો ચોક્કસ હોય છે અને તેવા સંકીર્ણોમાં અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. જ્યારે બીજી તરફ જે સંકીર્ણ મધ્યસ્થ ધાતુ આયનમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના આવેલો હોય તેના મૂલ્યો 0 મળે છે અને જેના મૂલ્યો 0 મળે એવા પદાર્થો પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો મિત્રો હવે જોઈશું ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યની ઉપયોગિતા. ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યનો ઉપયોગ કઈ રીતે કરીશું? તો કોઈપણ સંકીર્ણ સંયોજનની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય એ સંકીર્ણ મધ્યસ્થ ધાતુ આયનની 3D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને નક્કી કરવામાં ઉપયોગી છે.
એટલે કે કોઈ પણ મધ્યસ્થ ધાતુ આયન હોય તો એ મધ્યસ્થ ધાતુ આયનમાં 3D કક્ષકમાં કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે એની સંખ્યા નક્કી કરી શકીએ છીએ. આ રીતે નક્કી થતા યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ સંકીર્ણ સંયોજનનો કેવી ભૂમિતિ છે અથવા તો એનો આકાર કેવો છે એ નક્કી કરી શકીએ. જો 4 સવર્ગાંક ધરાવતું સંકીર્ણ સંયોજન હોય તો એ સમતલીય ચોરસ ભૂમિતિ ધરાવે છે કે સમચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવતું હોય તો એમાં sp3 સંકરણ જોવા મળે છે. આમ એમાં રહેલા યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આપણે એનો ચુંબકીય ગુણ પણ નક્કી કરી શકીએ છીએ. NiCN4-2 આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે તો આવું જે સંકીર્ણ છે એ સમતલીય ચોરસ રચના ધરાવે છે અને એનો ચુંબકીય ગુણ પ્રતિચુંબકીય જેવો હશે. એ જ પ્રમાણે FeCN6માં જોઈએ તો FeCN6-3 આયનમાં n બરાબર 1 એટલે યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 આવેલી છે તો એ કેવો ચુંબકીય ગુણધર્મ દર્શાવશે મિત્રો? અનુચુંબકીય. અને એમાં આંતરકક્ષકીય અષ્ટફલકીય સંકીર્ણ આપણને જોવા મળે છે. તો મિત્રો આ થઈ ચુંબકીય ચાકમાત્રાની વાત, ચુંબકીય ગુણ કેવા ગુણ દર્શાવે છે એની વાત. તો આ યુનિટમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની જો તકલીફ હોય તો આપ નિસંકોચ મારો સંપર્ક કરી શકો છો. કોઈને પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવે તો આપ અમારો સંપર્ક કરી અને એનું સમાધાન લાવી શકો છો. થેન્ક યુ મિત્રો.